એ ગુજરાત વિધાનસભાને આજે વહેલી સવારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના એ રાજ્યના મંત્રીઓ તમામ વિધાનસભા ગૃહની અંદર 9 વાગ્યાની આસપાસ ઉપસ્થિત થવાના હતા। તમામ ધારાસભ્યો મંત્રીઓને ગૃહની બહાર જે છે તે કાઢવામાં આવ્યા છે। જો કે ડીવાયએસપી અને સાથે જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે એટલે કે વિધાનસભા પહોંચી રહ્યા છે। ધમકી જે બોમ્બની મળી રહી છે તે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ગૃહ ખાલી કરાવતાની સાથે જ કેટલાક ધારાસભ્યો અને મંત્રીને તત્કાલ ધોરણે ત્યાંથી બહાર લઈ જવામાં આવ્યા। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। ધમકી ભર્યો ઈમેલ મળતા વિધાનસભામાં દોડધામ મચી ગઈ છે। 9 વાગ્યાની વિધાનસભા સત્રની બેઠક જે છે તે પણ ક્યાંક ને ક્યાંક રદ કરી દેવામાં આવી હતી। તમામ ધારાસભ્યો મંત્રીઓને ગૃહની બહાર જે છે તે કાઢવામાં આવ્યા છે। પોલીસ બોમ્બ અને ડોગ સ્ક્વોડનું વિધાનસભામાં સર્ચ જે છે તે ચાલુ છે। સ્કૂલ કોલેજો બાદ હવે વિધાનસભામાં ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વિધાનસભાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત જે છે તે કરી દેવામાં આવી છે। ત્યારે વિધાનસભાનું એક તરફ સત્ર ચાલી રહ્યું છે તો બીજી તરફ ધમકી જે બોમ્બની મળી રહી છે તે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર સ્કૂલ કોલેજ હાઈકોર્ટ એ તમામ જગ્યાએ આ પ્રકારની ધમકીઓ જે છે તે મળતા સર્ચ જે છે તે કરવામાં આવતું હોય છે। પછી કોઈ પણ જાતની એવી શંકાસ્પદ વસ્તુ જે છે તે નથી મળી આવતી, પરંતુ માત્ર ને માત્ર એક ઈમેલ મળે છે। ઈમેલ મોકલનાર કોણ તેને લઈને પણ જે છે તે ઊંડાણપૂર્વક તપાસ જે છે તે કરવામાં આવે છે। ત્યારે અત્યારે સૌથી મોટા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલુ છે અને ત્યાં આગળ મેલમાં ધમકી જે છે તે બોમ્બની મળતા હવે તપાસનો વિષય જે છે તે વધુ બની રહ્યો છે। તમામ જે અધિકારીઓ જે છે તેમને વિધાનસભા બોલાવી લેવામાં આવ્યા છે। વિધાનસભાનો ખૂણો જે છે એ અત્યારે સર્ચ જે છે તે કરવામાં આવી રહ્યો છે। મંત્રી હોય, ધારાસભ્ય હોય કે નેતા કોઈ પણ હોય તે તમામને તરત જ જે છે તે બહાર કાઢવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ તેમને રાખવામાં આવ્યા છે। હાલ તો વિધાનસભાના એક ખૂણાની અંદર કહી શકાય કે બોમ્બ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ હોય, પોલીસ હોય, અધિકારીઓ હોય એ ચપ્પાની અંદર જે છે તે તપાસ જે છે તે કરી રહ્યા છે। હાલ સુધી કોઈ એવી શંકાસ્પદ વસ્તુ જે છે તે ન મળી હોવાની પણ વાત જે છે તે સામે આવી રહી છે। પરંતુ સ્કૂલ કોલેજો બાદ હવે વિધાનસભામાં ધમકી મળતા ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે। ગુજરાત હાઈકોર્ટને પણ અનેક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ જે છે તે મળી છે, પરંતુ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ જાતની એવી શંકાસ્પદ વસ્તુ જે છે તે ન મળતા ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ જે છે તે લોકો લેતા જોવા મળી રહ્યા હતા। ત્યારે ફરી એકવાર કહી શકાય કે ગુજરાત વિધાનસભા કે જ્યાં સત્ર ચાલી રહ્યું છે, સત્રની આમ તો તૈયારીઓ જે છે તે એ સમય પ્રમાણે થતી હતી અને એ જ દરમિયાન અચાનક ઈમેલ મળે છે અને મેલની અંદર ધમકી મળે છે। ધમકી મળ્યા બાદ જે છે તે પોલીસ પણ એ ત્યાં પ્રવેશતા લોકોની પૂરી તપાસ જે છે તે કરી રહ્યા છે। એટલે કે ત્યાં જ્યાંથી તમે એન્ટ્રી કરો છો વિધાનસભામાં ત્યાંથી તમારી તપાસ જે છે તે વધુ જે છે તે તપાસ કરી દેવામાં આવી છે। અધિકારીઓ મોટી સંખ્યામાં જે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ અત્યારે વિધાનસભા ખાતે પહોંચી રહ્યા છે અને તપાસ કઈ દિશામાં થઈ રહી છે તેને લઈને ત્યાં નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તેના તે જે છે તે અલગ રીતે ખૂણે જે છે તે સર્ચ ઓપરેશન અત્યારે કરી રહ્યા છે। તમામ ધારાસભ્ય મંત્રીઓ જે છે તેને ગૃહની બહાર કાઢવામાં આવ્યા છે અને ત્યાં એક હોલ છે, હોલની અંદર તમામ નેતાઓ જે છે તેમને ત્યાં બેસાડવામાં આવ્યા છે। હાલ તો વિધાનસભાની અંદર પણ જે છે તે કહી શકાય કે બોમ્બ હોવાની માહિતી મળી છે અને એ પ્રકારની ધમકી જે છે તે મળી છે। આ ધમકી મળતાની સાથે જ હવે હાલ તો ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે કે સ્કૂલ કોલેજ બાદ હવે ગુજરાત વિધાનસભાને પણ જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારે ન્યૂઝ રૂમથી મારી સાથે મારા સંવાદદાતા ઉમંગ જોડાયા છે। ઉમંગ, સ્કૂલ કોલેજો બાદ ગુજરાત હાઈકોર્ટ બાદ હવે વિધાનસભાને ધમકી મળે છે બોમ્બથી ઉડાવી દેવાની, કયા પ્રકારની વિગતો હાલ ગાંધીનગરથી મળી રહી છે?
કરવામાં આવ્યા તો છેલ્લા 2-3 મહિનાથી ગુજરાતની અંદર આ બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીનો જે સિલસિલો છે એ યથાવત રહ્યો છે। સ્કૂલ કોલેજોથી આ શરૂ થયેલો સિલસિલો ત્યારબાદ એ રાજ્યની અલગ અલગ જિલ્લાઓની કોર્ટ સુધી પહોંચ્યો। ગુજરાતની હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। ત્યારબાદ એ વડોદરા કે રાજકોટની કલેક્ટર કચેરી હોય તેમને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। હવે થોડા દિવસો પહેલા જ એ પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસોને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળીને હવે જ્યાં સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર ચાલે છે, જ્યાં ગુજરાતના ઉચ્ચ અધિકારીઓથી લઈને એ તમામ નેતાઓના દરરોજની અવરજવર હોય છે, જ્યાં હજારો લોકો દરરોજ વિધાનસભાની મુલાકાતે આવે છે, એ ગુજરાત વિધાનસભાને આજે વહેલી સવારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। આજે 9 વાગ્યાનું વિધાનસભાનું સત્ર હતું એ પણ તાત્કાલિક રદ કરવામાં આવ્યું છે, એટલે કે સ્થગિત કરી દેવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યો મંત્રીઓને અત્યારે વિધાનસભાની બહાર કાઢવામાં આવી રહ્યા છે, સાથે સાથે અધિકારીઓને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બોમ્બ સ્ક્વોડની સાથે સાથે પોલીસની ટીમો પણ અત્યારે મોટી સંખ્યાની અંદર ગુજરાત વિધાનસભા પહોંચી ગઈ છે। ગુજરાત વિધાનસભાના પરિસરથી લઈને તમામ આજુબાજુના વિસ્તારમાં સઘન ચેકિંગ એ બોમ્બ સ્ક્વોડ અને પોલીસ અત્યારે કરી રહી છે। ત્યારે એ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા અત્યારે સમગ્ર રાજ્યની અંદર ખળભળાટ મચી ગયો છે। એક બાજુ બજેટ સત્ર ચાલે છે એટલે તમામ ધારાસભ્યો, તમામ મંત્રીશ્રીઓ એ બજેટ સત્રને લઈને વિધાનસભાની અંદર હાજર હતા, તો બીજી બાજુ અનેક એ સામાન્ય લોકો છે એ પણ દરરોજ વિધાનસભાની મુલાકાતે આવે છે। મીડિયાના મિત્રો હોય, એ કેટલાય અધિકારીઓ હોય, પોલીસ કર્મીઓ હોય, એ અન્ય જવાનો હોય, તમામ લોકો એ વિધાનસભાની અંદર બજેટ સત્ર હોવાથી અવરજવર શરૂ હોય છે। પરંતુ આ બધા વચ્ચે જ્યારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ત્યારે વિધાનસભાની આસપાસ પણ અત્યારે દોડધામ મચી ગઈ છે। લોકો તાત્કાલિક વિધાનસભાથી બહાર નીકળી રહ્યા છે। ધારાસભ્યો અને મંત્રીઓને પણ એ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે, અધિકારીઓને પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે અત્યારે જ એ વિધાનસભા છોડી દેવામાં આવે, અને એવા દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં તમામ ધારાસભ્યશ્રીઓ, અધિકારીઓ અત્યારે વિધાનસભા છોડીને એ બહાર જઈ રહ્યા છે। એટલે કે જ્યાં એ ગુજરાતનો સંપૂર્ણ વહીવટ ચાલે છે, હમણાં થોડા સમય પહેલા જ જ્યાં ગુજરાતનું એ બજેટ પણ રજૂ કર્યું તે વિધાનસભાની અંદર અત્યારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા હવે ખળભળાટ મચ્યો છે। હવે કોણે આ ધમકી બોમ્બથી ઉડાડી દેવાની ગુજરાત વિધાનસભાને આપી છે તેને લઈને પણ અત્યારે સાયબર સેલ પોલીસથી લઈને એ તમામ પોલીસના અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ, તે પણ કામે લાગી ગયા છે। કારણ કે અત્યાર સુધી એ શાળા કોલેજોને, કોર્ટને, પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતી હતી, પરંતુ હવે જ્યારે એ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં પણ એ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે, નેતાઓમાં પણ ભયનો માહોલ છે। ત્યારે મારી સાથે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે છેલ્લા 1-2 મહિનાથી આમ તો ગુજરાતની અંદર આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે, પરંતુ હવે ગુજરાતનો સંપૂર્ણ વહીવટ જ્યાંથી ચાલે છે, ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં અત્યારે ફફડાટ છે। બિલકુલ ઉમંગ, ગુજરાતની અંદર આમ તો છેલ્લા કેટલાક સમયથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વારંવાર મળી રહી છે ને તમામની વચ્ચે આજે ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી। વિધાનસભાને ઉડાવી દેવાની જ્યારે ધમકી મળી તે દરમિયાન ગુજરાત વિધાનસભાની અંદર ગૃહની કામગીરી જે છે તે ચાલી રહી હતી ને ગૃહની ચાલુ કામગીરી દરમિયાન આ ધમકી મળતા જ ખળભળાટ જે છે તે મચ્યો છે। વિધાનસભા ગૃહની એ ચાલુ કામગીરી હતી અને ચાલુ કામગીરી વચ્ચે આ ધમકી મળતા અધિકારીઓની અંદર દોડધામ જે છે તે મચ્યો હતો। કેટલાક એ રાજ્યના મંત્રીઓ પણ વિધાનસભા ગૃહની અંદર ઉપસ્થિત હતા। ખાસ આજના દિવસે મહત્વપૂર્ણ કામગીરી જે વિધાનસભા ગૃહની અંદર વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના એ રાજ્યના મંત્રીઓ તમામ વિધાનસભા ગૃહની અંદર 9 વાગ્યાની આસપાસ ઉપસ્થિત થવાના હતા। જો કે 9 વાગ્યાની અંદર આસપાસ ઉપસ્થિત થાય તે પહેલાં જ ધમકીભર્યો મેલ મળ્યા હોવાની વાત સામે આવી હતી અને આ વાત સામે આવતાની સાથે જ તત્કાલ ધોરણે વિધાનસભા ગૃહ જે છે તે ખાલી કરાવ્યું। ગૃહ ખાલી કરાવતાની સાથે જ કેટલાક ધારાસભ્યો અને મંત્રીને તત્કાલ ધોરણે ત્યાંથી બહાર લઈ જવામાં આવ્યા। કેટલાક મુલાકાતીઓ પણ ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા, તેમને પણ બહાર રાખવામાં આવ્યા। અધિકારીઓ પણ બહાર છે। જો કે ડીવાયએસપી અને સાથે જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે એટલે કે વિધાનસભા પહોંચી રહ્યા છે। તત્કાલ ધોરણે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી આખી વિધાનસભા ખાલી કરાવી પરિસરની અંદર તપાસ ચાલી રહી છે। ધારાસભ્ય સહિતના જે મંત્રીઓ આવી રહ્યા છે તેમને નર્મદા હોલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે।
કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખીને પોલીસે વિધાનસભા પરિસરની અંદર ધારાસભ્ય સિવાય અન્ય કોઈ વ્યક્તિને જવા માટેની પરવાનગી પણ નથી આપવામાં આવી રહી. જેટલા લોકો વિધાનસભા પરિસરની અંદર હાજર છે તે લોકોને ત્યાં જ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. એટલે કે એક તરફ વિધાનસભાને કિલ્લેબંધી કરવામાં આવી છે અને બીજી તરફ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી કે જેઓ વિધાનસભા પરિસરની અંદર પહોંચ્યા હતા તેમણે કહ્યું હતું કે જે આ ધમકી આપે છે તે ખુલીને સામે આવે. ધારાસભ્ય હીરા સોલંકીએ ફરી એક વખત એ ધમકી ભર્યા મેલ મોકલનારને સીધો પડકાર ફેંક્યો છે કે જે કોઈ પણ ધમકી આપે છે તે ખુલીને બહાર આવે. જો કે વિપક્ષી ધારાસભ્યો તો એવું કહી રહ્યા છે કે વિધાનસભા ગૃહને જો ધમકી મળતી હોય તો આમાં સામાન્ય નાગરિક કેવી રીતે સુરક્ષિત હોઈ શકે. પરંતુ એક સવાલ ઉઠી રહ્યો છે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી વારંવાર જે વિધાનસભા ગૃહને ધમકી મળી રહી છે ઉમંગ, એ જોતા હવે એવું લાગી રહ્યું છે કે કદાચિત આવનારા સમયની અંદર આ આખી ઘટના મામલે વિધાનસભા ગૃહની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થાય. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ સમગ્ર રાજ્યની અંદર ખળભળાટ વ્યાપી ગયો છે અને સાથે સાથે લોકોમાં પણ ભયનો માહોલ છે કે જ્યાં એ ચુસ્ત પોલીસની સુરક્ષા હોય છે, જ્યાં જવાનો તૈનાત હોય છે, ગુજરાત વિધાનસભાની ફરતે કિલ્લે બંધી હોય છે, છતાં પણ એ કેવા લોકો છે, કોણ છે જેમણે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવાની હિંમત કરી છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કામે લાગી ગયા છે કે ક્યાંથી આ મેલ આવ્યો છે, ક્યાં વ્યક્તિ આ મેલ કર્યો છે. થોડા સમય પહેલા જ્યારે શાળાઓ કોલેજોને ઉડાડવાની ધમકી મળતી હતી ત્યારે પણ એની તપાસ થઈ હતી અને એમાં એક વ્યક્તિની એ પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી હતી જેમણે ગુજરાતની શાળા કોલેજોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. પરંતુ હવે જ્યારે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ત્યારે હવે પોલીસે પોતાની તપાસ તેજ કરી દીધી છે કે એવા કોણ વ્યક્તિઓ છે જે વારંવાર ગુજરાતને ધમકીઓ આપી રહ્યા છે, ગુજરાતની શાંતિ અને સલામતીને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, ગુજરાતની પોલીસને એ પડકાર ફેંકી રહ્યા છે. આવા તમામ લોકોની તપાસ અત્યારે ભાવિક ગુજરાત પોલીસે શરૂ કરી દીધી. બિલકુલ બિલકુલ, આભાર ઉમંગ જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે દ્રશ્યો જોયા એ દ્રશ્યોની અંદર વિધાનસભાને મેલ મળે છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે. સ્કૂલ, કોલેજો, પાસપોર્ટ ઓફિસ, કોર્ટ, હાઈકોર્ટ, આ બધા વચ્ચે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે તો આ હવે ખૂબ મોટો અને ગંભીર તપાસનો વિષય જે છે તે બની રહ્યો છે. એવો કોણ તત્વો છે કે જે આ પ્રકારની હરકતો કરી રહ્યા છે?